Audio Jungle. રાજકોટ જિલ્લાના ધોરાજીના નગરપાલિકા ટાઉન હોલ ખાતે આજરોજ મહેન્દ્રભાઈ પાડલિયાની ઉપસ્થિતિમાં પોરબંદર લોકસભા મત વિસ્તાર અને ધોરાજી ઉપલેટા મત વિસ્તારના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા ટાઉન હોલ ખાતે ભાજપ અગ્રણીઓ, તાલુકા પંચાયત તંત્ર, પોલીસ તંત્ર, મામલતદાર તંત્ર, નગરપાલિકા તંત્ર, પ્રાંત કચેરી તંત્ર અને ધોરાજીની આમ જનતા તથા ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને ભાજપના કાર્યકર્તાઓ આગેવાનોની ઉપસ્થિતિમાં આજરોજ ધોરાજી અને ઉપલેટા તાલુકાના વિકાસના કામો માટે આપણા પોરબંદર સાંસદ એવા મનસુખભાઈ માંડવિયાની વચરોલ ઉપસ્થિતમાં લોકાર્પણ ખાતમુહૂર્ત વિધિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધોરાજી અને ઉપલેટા તાલુકાના 70 જેટલા કામો, જેમાં 41 જેટલા ખાતમુહૂર્ત અને 29 જેટલા અને 69 કરોડના ખર્ચનું લોકાર્પણ ખાતમુહૂર્ત પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવિયા કર્યું હતું, જેમાં આંગણવાડી અને ફાટક મુક્તનું ખાતમુહૂર્ત મહેન્દ્રભાઈ પાડલિયા કર્યું હતું અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે લોકોની સુખાકારી માટે કામો કર્યા છે તેના ગુણગાન મહેન્દ્રભાઈ પાડલિયા કર્યા હતા। આજરોજ આપણા વિસ્તારના માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી અને આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ દ્વારા લગભગ 71 જેટલા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા। આ કામો ધોરાજી ઉપલેટા વિધાનસભાના ધોરાજી નગરપાલિકા, ઉપલેટા નગરપાલિકા, ભાયાવદર નગરપાલિકા અને ઉપલેટા તાલુકો અને ધોરાજી તાલુકાના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે થયું અને વિશાળ સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા। આજે માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબની પ્રેરક ઉપસ્થિતિને કારણે એક અલગ પ્રકારનો ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું, કારણ કે સરકાર ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર આપણે જાણીએ છીએ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર સતત આ વિસ્તારની અંદર જે કાંઈ દરખાસ્તો આવે છે એ દરખાસ્તો બધી મંજૂર થાય છે અને તાત્કાલિક કામ શરૂ થાય છે અને આ દિશામાં આપણે બધા જાણીએ છીએ કે રોડ રસ્તાના કામો પણ ખૂબ મંજૂર થયા છે, પણ ટેન્ડરની મુશ્કેલીને કારણે ક્યારેક મોડું થતું હોય છે, પણ અત્યાર સુધીમાં 257 કરોડના રોડ રસ્તાના કામ ગુજરાત સરકારે મંજૂર કરી આપ્યા છે અને આજે મનસુખભાઈ માંડવિયાના દ્વારા આ ખાતમુહૂર્તે લોકોને એક સાથે કરવાનું એક આયોજન મેં બધાએ વિચાર્યું હતું અને એ બાબતે મનસુખભાઈ પણ ટાઈમ આપ્યો અને એક અલગ ઉત્સાહથી આજે ખાતમુહૂર્તે લોકાર્પણ થયા છે અને આજે ઉપલેટા કોટેજ હોસ્પિટલને આજે એમ્બ્યુલન્સ પણ આજે જ મળી ગઈ છે અને માનનીય સાંસદ શ્રી રામભાઈ મોકરિયાની ગ્રાન્ટ દ્વારા જે એમ્બ્યુલન્સ આવવાની હતી એ પણ આજે એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું। ધોરાજીની એમ્બ્યુલન્સ પણ ટૂંક સમયમાં અઠવાડિયા 10 દિવસમાં આવી જવાની છે। કેટલા લોકોમાં છે, કેટલા બાકી છે? અત્યારે જે કામોના ખાતમુહૂર્ત થયા છે એ તો ખાતમુહૂર્ત થયા છે અને કેટલાક કામો, દાખલા તરીકે ધોરાજીની અંદર ઘણા કામો લગભગ માનો ને કે 10 કરોડના કામો અત્યારે પ્રગતિમાં છે એટલે એમાં કોઈ કામ પૂરા થવામાં, કોઈ પ્રગતિમાં છે। એવી રીતે ભાયાવદરની અંદર લગભગ 11 કરોડના કામ આજે જે ખાતમુહૂર્તને લોકાર્પણ થયા પહેલાના એ પણ કામો પ્રગતિમાં છે અને કેટલાક લોકાર્પણ થયા છે। એવી રીતે અલગ અલગ સમયે જે કામ પૂરા થતા જાય છે એ પ્રમાણે એના લોકાર્પણના કાર્યક્રમો થતા હોય છે। એ બાબતે અવારનવાર મને રજૂઆતો મળે છે અને હું અવારનવાર કલેક્ટરશ્રી અને જિલ્લા આપણા ભૂસ્તર અધિકારી જે જીઓલોજીસ્ટને પણ રજૂઆત કરું છું અને એ તાત્કાલિક પગલાં લે છે। આપને ખબર છે કે એના પરિણામો આવે જ છે। કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે